રામ આજે સમગ્ર દેશનું તમામ લોકોનું જે આપણું આસ્થાનું કેન્દ્ર અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરમાં આપણે સમગ્ર દેશે જોયું કે જે રીતે ચંદા ચોરી જે લોકો આસ્થાના નામે દાન આપતા હતા તે દાન પેટીમાં ઘણા સમયથી ચોરી ચાલી રહેલી હતી અને આપણે સૌએ સીસીટીવી મારફત મીડિયા મારફત આ બધી હકીકતો જોઈ અને આમાં જવાબદાર કોણ હતો? માત્ર ને માત્ર ભાજપના આગેવાનો, ત્યાંના મંદિરના ટ્રસ્ટીઓ, આ બધા જવાબદાર. જ્યારથી રામ મંદિર બનવાનું શરૂ થયું એમાં શિલાપૂજન હોય, ભૂમિપૂજન હોય કે નિર્માણ કાર્યમાં આપણે સૌએ જોયું કે મીડિયા મારફત પર સમાચાર આવી રહ્યા છે કે જે મંદિરમાં માત્ર ને 800 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થયો અને 2200 કરોડ ખર્ચ બતાવવામાં આવ્યું છે. તો મોટો ભ્રષ્ટાચાર આવા આપણા સૌના આસ્થાના કેન્દ્ર એવા ભગવાન શ્રી રામના મંદિરમાં થયેલ છે. આપણે સૌ જાણીએ છીએ કે રામના નામે મત માંગી આ સરકાર કેન્દ્રમાં સત્તા ઉપર આવી છે અને આજે રામને છેતરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓને સાથે સાથે મંદિરમાં જે ટ્રસ્ટીઓ હતા એ ક્યાંક ને ક્યાંક RSS સાથે જોડાયેલા છે. આ તમામ લોકોએ સાથે મળી મંદિર લૂંટવાનું કામ એમણે કર્યું છે. આપણે ભૂતકાળ જોઈએ તો સોમનાથનું મંદિર છે એ ગજનીએ લૂંટ્યું હતું અને આ ભગવાન શ્રીરામનું મંદિર કોને લૂંટ્યું? આ નવા લૂંટારા જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એમને આ મંદિર ભગવાન શ્રીરામનું લૂંટ્યું છે. ત્યારે સમગ્ર દેશના લોકોને આસ્થાને ઠેસ પહોંચેલી છે. ખૂબ દુઃખ થયું છે કે ભગવાન આપણા આરાધ્ય દેવ જેમને સમગ્ર દેશ અને વિશ્વમાં તમામ એને આપણે લોકો માનીએ છીએ, ભગવાન આપણા પૂજનીય છે, એ ભગવાનના મંદિરમાં જ્યારે ચોરી થાય ત્યારે સ્વાભાવિક છે કે દરેકના મનમાં ખૂબ આજે ઠેસ પહોંચે, આપણી ભાવના આહત થાય. અને આપણે સૌએ જોયું કે માત્ર લૂંટ પછી જે રીતે તપાસ થવી જોઈએ આજ યોગ્ય રીતે તપાસ પણ થઈ રહેલ નથી. આજે નાના નાના જે કર્મચારીઓ હતા એને માત્ર પકડ્યા છે, પણ જે મોટી માછલીઓ છે એ ક્યાંક ને ક્યાંક છટકી ગઈ છે. તો ખરેખર જો આની CBI તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ આમાં નીકળે એવું છે. આ રામ મંદિરમાંથી આ પૈસા જાય ક્યાં છે? અહીંયા મંદિરના નાના માણસોએ તો લૂંટ્યા હશે, પણ એનો મોટો હિસ્સો ક્યાંક ને ક્યાંક આ ભાજપના કમલમ સુધી, ભાજપના નેતાઓ સુધી અને ભાજપના ચૂંટણી પ્રચારમાં આ પૈસા વપરાય છે. એ હકીકતમાં અત્યારે આના ઉપરથી સાબિત થયું છે. ત્યારે મારે આપના માધ્યમથી એટલું જ કહેવા માગું છું કે હમણાં જે રીતે સંસદ પણ આપણે લોકસભામાં આ રામ મંદિર મુદ્દો હોય કે છાત્રોનો મુદ્દો હોય, આ દેશના પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી તમારે લોકસભામાં પણ આવતા નથી. એટલી પણ હિંમત નથી કે લોકોની સામે આવે, લોકોને જવાબ આપવો જોઈએ કે આના માટે જવાબદાર કોણ છે. પણ માત્ર ને માત્ર આજ કેટલા દિવસથી આપણે સંસદમાં આટલો હોબાળો થાય છે, વિપક્ષની માંગ છે ગૃહમંત્રી આવે, દેશના પ્રધાનમંત્રી આવે અને લોકોને આ જવાબ આપે કે આસ્થાનું કેન્દ્ર લૂંટ કેવી રીતે થઈ. મુખ્ય મુદ્દો એ છે. બીજો મુદ્દો એવો છે કે આ લાજવાને બદલે ગાજી રહ્યા છે બધા. આપણે એમ જોઈએ તો એમાં કાંઈ ખોટું નથી કે લાજવાને બદલે ગાજે છે બધા. અને જે રીતે ત્યાં વિરોધ પક્ષ લોકોને માહિતગાર કરી રહ્યા છે કઈ રીતે ચોરી થઈ, કઈ રીતે લૂંટ થઈ, અને એનો જવાબ આપવાને બદલે આજે આપણે જોયું કે કચ્છ અને ગુજરાતમાં સાધુ સંતો રોડ ઉપર ઉતરી આવ્યા. સાધુ સંતો રોડ ઉપર આવે છે અને એમને ખરેખર ત્યાં એની જવાબદારી હતી કે એમના જે લોકોએ કર્યું છે એના માટે બોલવું જોઈએ, એને બદલે વિરોધ પક્ષ ઉપર બોલે છે. એનું અમને દુઃખ છે કે સાધુ સંતોની જવાબદારીને ફરજ હતી કે જ્યારે મંદિરો લૂંટાઈ રહ્યા છે ત્યારે એના માટે તમને કેમ દુઃખ નથી થયું, એના માટે તમારી ભાવના કેમ આહત નથી થઈ? તમામ સાધુ સંતોને અમે કહેવા માગીએ છીએ. હું પણ હિન્દુ છું, અમે પણ દાન આપેલું છે આ મંદિરમાં, તો અમને સ્વાભાવિક છે અમારી લાગણી દુભાય. ત્યારે સાધુ સંતોની જવાબદારીને ફરજ હતી કે આટલું મોટું કૌભાંડ જ્યારે રામ મંદિરમાં થયું છે તો એ મુદ્દા ઉપર ક્યાંક ને ક્યાંક એને બોલવાની જરૂરિયાત હતી. પણ એને બદલે ક્યાંક ને ક્યાંક ભાજપ જ્યારે ભીષમાં આવે, આ દેશમાં અત્યાર સુધી એવું બન્યું છે કે જ્યારે ભાજપ ભીષમાં આવે ત્યારે સાધુ સંતો
અને સનાતન ધર્મને નામે લોકો રસ્તા ઉપર આવે અને ભાજપને બચાવવાનું કામ કરે છે. ખૂબ આ દુઃખદ બાબત છે. ખરેખર આવું નહીં કરવું જોઈએ. આ સાધુ સંતો ખરેખર સનાતન સમાજ માટે કામ કરે છે કે ભાજપ માટે કામ કરે છે, એ અમે કહેવા માગીએ છીએ કે આ ખરેખર જે સાધુ સંતો અહીંયા રોડ ઉપર ઉતર્યા છે ને એ ખરેખર ભાજપના સાધુ છે એમ કહીશ તો કાંઈ ખોટું નથી. તો આવા લોકોને અમે કહેવા માગીએ છીએ કે જ્યારે ઘણું બધું નુકસાન આ સરકાર કરી રહી છે ભારતીય જનતા પાર્ટીની, ત્યારે તમારે બોલવાની જરૂરિયાત હતી, એ બોલવાનું નથી. બીજો મુદ્દો આપણે કહેવાનો છે કે રામ મંદિરનો મુદ્દો તમને મેં કીધો. એવી જ રીતે થોડા સમય પહેલાં આ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ જે છે એ આપણે સૌએ જોયું કે એમના ગાડીની આગળ પોતે ગાડીમાં બેઠા છે અને ભગવાન શ્રી રામના ભક્ત હનુમાનજી એ આગળ નાચતા આવે છે. ત્યારે સાધુ સંતોને દુઃખ કોઈ નથી કે ભગવાનનું આટલું અપમાન શા માટે? ભગવાનને તમે સામાન્ય બતાવો છો એક ભાજપના પ્રમુખની સામે, ત્યારે આપણને દુઃખ નથી. તો આ એક સાધુ સંતોની જવાબદારી ફરજ હતી કે આવા કાર્યો ભાજપ કરી રહી છે એને પણ એના માટે પણ અવાજ ઉઠાવવાની જરૂરિયાત હતી. ત્રીજો મુદ્દો અમારો કે નરેન્દ્ર મોદી જે મહામાનવ છે વિશ્વનો, એ મહામાનવની આંગળી ભગવાનનેથી પણ પોતે મોટા કદના હોય એ રીતે એને આંગળી પકડી નાના બતાવી ભગવાન શ્રી રામને અને રસ્તા ઉપર ચલાવે છે. ત્યારે એમના ભક્તોને કે એમના સાધુ સંતોને કે આ સનાતન સમાજને ક્યાંય ઠેસ ન પહોંચી. તો અમે સાધુ સંતોને એટલું જ કહેવા માગીએ છીએ કે તમારી ભાવના ખરેખર જો આહત થઈ હોય તો ધર્મની જ્યાં હાનિ થાય છે ત્યાં તમારી ભાવના આહત થવી જોઈએ, ત્યાં તમારી લાગણી દુભાવવી જોઈએ. તો આજે અમે જે કાર્યક્રમ અહીંયા આપેલો છે કે જે રીતે અત્યારે આપણે જોયું છે કે આપણા સૌનો આરાધ્ય દેવ એવા ભગવાન શ્રી રામના મંદિરમાં જ્યારે ચોરી લૂંટ થઈ રહી છે અને ખરેખરના મંદિરના કાર્યથી કરી અને અત્યારે તમામ બાબતો જે સામે આવી રહી છે, અમે નથી કહેતા, એમના જ એમાં મંદિર સાથે જોડાયેલા એમના જ એકાઉન્ટન્ટ, એના હિસાબી અધિકારી, જેમને મટીરિયલ સપ્લાય કર્યું છે, જેમને એમાં દાન આપેલું છે, સોનાનું દાન આપ્યું છે, ચાંદીનું, હીરા મોતી, આનો હજી ક્યાંય હિસાબ અત્યારે મળતો નથી. અત્યારે વાત ખાલી અત્યારે નાની મસલીઓને અત્યારે ભોગ લેવાઈ જશે, બાકી મોટા મગરબસો છે એ ક્યાંક ને ક્યાંક બચી જશે. કારણ કે આમાં સીધું RSSના પ્રતિનિધિઓ અને લોકો સંડોવાયેલા છે, એમાં ઘણા બધા ભાજપના નેતાઓ સંડોવાયેલા છે, ઘણા વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલા લોકો પણ છે. એટલા માટે કહીએ કે માત્ર અને માત્ર હિન્દુત્વને નામે આ ખોટા હિન્દુઓ છે. ભગવાનને નામે હંમેશા આ દેશની જનતાને લોકોને છેતર્યા છે. સમય આવી ગયો છે આવા લોકોને ઓળખી લેવાનો અને ખરેખર દેશની જનતા હવે સારી રીતે જાણી ગઈ છે અને હવે ભાજપ અત્યારે ક્યાંય મોઢું બતાવવા જેવી રહી નથી. ક્યાંય રસ્તા ઉપર જઈ અને પોતે મોઢું બતાવવા લાયક અત્યારે નથી રહ્યા, એવી એની હાલત છે. ત્યારે અમે સાધુ સંતોના ચરણોમાં વંદન કરીને કહું છું કે મહેરબાની કરી અને સત્ય હંમેશા આપણે માધ્યમથી બોલવું જોઈએ. કારણ કે આપણામાં કીધેલું છે કે રાજસત્તા કરતાં ધર્મસત્તા મોટી છે અને જ્યારે રાજની ક્યાંય હાનિ પહોંચતી હોય ત્યારે ધર્મસત્તા હંમેશા આગળ આવેલ છે અને ધર્મસત્તાએ રસ્તો બતાવ્યો છે. તો એ ધર્મસત્તાના જે આપણા સંતો મહંતોને અમે કહેવા માગીએ છીએ કે જ્યારે ક્યાંક ને ક્યાંક ધર્મને હાનિ પહોંચતી હોય, ક્યાંક દેશને હાનિ પહોંચતી હોય ત્યારે તમે એના માટે બોલવું જોઈએ. પછી માત્ર ને માત્ર ભાજપનો કાંઈ એને હાનિ થતી હોય ત્યારે જ બોલવું.